સુરત એસીબીનો સપાટો વધુ 3 લાંચિયા અધિકારીઓને ઝડપી પાડ્યા છે। ₹20,000ની લાંચ કેસમાં નિવૃત્ત અધિકારી સહિત 3ની ધરપકડ કરાઈ છે। સુરત જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીના ઓડિટર ગુગાભાઈ ગોહિલ, નિવૃત્ત ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વારિસ શેખ સહિત કોમ્પ્યુટર ઓપરેટર કલ્પેશ ચૌધરીની ધરપકડ કરાઈ છે। ફરિયાદીએ નવી મંજૂર મંડળીના રજિસ્ટ્રેશન માટે નોંધણી માટે અરજી કરી હતી, જે અરજીની નોંધણી અને પ્રમાણપત્ર આપવામાં અવેજ પેટે લાંચ માંગી હતી। ગુગાભાઈ ગોહિલે ફરિયાદીને વારિસ શેખ જોડે મળી વાત કરવા જણાવ્યું હતું, જે વારિસ શેખ જોડે વાતચીત કરી 25,000ની લાંચની માંગણી કરી હતી। રકઝકના અંતે 20,000માં સમાધાન થયું હતું, જે રકમ ઓફિસના આઉટસોર્સના કોમ્પ્યુટર ઓપરેટર કલ્પેશ ચૌધરીને આપવાનું જણાવ્યું। અડાજણ ખાતે છટકું ગોઠવી એસીબીએ કોમ્પ્યુટર ઓપરેટરને ઝડપી પાડ્યો હતો। ઝડપાયેલા ગુગાભાઈ ગોહિલે મહિને 48,000નો પગારદાર છે, જ્યારે નિવૃત્ત ઓફિસર સુપ્રિન્ટેન્ડન્ટ વારિસ શેખ 40,000નો પગારદાર છે। ઉપરાંત કોમ્પ્યુટર ઓપરેટર 10,500નો પગારદાર કર્મચારી છે। વધુ તપાસ એસીબીએ હાથ ધરી છે। સુરત જિલ્લા રજિસ્ટ્રારની કચેરી, જેમાં આ કામના ફરિયાદીનું મજૂરોની મંડળીનું રજિસ્ટ્રેશન કરવાનું કાર્યવાહી કરવાની હતી, જે કાર્યવાહી કરી આપવાના આવેજ પેટે ઓડિટર રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા ગુગાભાઈ ગોહિલ જેઓએ તથા ત્યાં જ એક વય નિવૃત્ત થયેલ વારિસ શેખ, આ બંને કર્મચારીઓએ આ કામના ફરિયાદી પાસેથી આ રજિસ્ટ્રેશન કરી આપવાની કાર્યવાહી કરવાના આવેજ પેટે પ્રથમ ₹25,000ની માગણી કરેલી। રકઝકના અંતે ₹20,000 એ નક્કી થયેલા, જે લાંચના પૈસા લેવા માટે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા કલ્પેશ ચૌધરીને તેઓએ મોકલી આપેલો। એ ₹20,000ની લાંચ લેતા આ રેડ હેન્ડ પકડાયેલા બાદ વારિસ શેખ તથા ગુગાભાઈ ગોહિલ આ બંનેની અટકાયત કરવામાં આવી છે। આમ કુલ 3ની અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। આ ગુગાભાઈ ગોહિલ છે, જે છેલ્લા 10 વર્ષથી તે આ જિલ્લા રજિસ્ટ્રારની કચેરીમાં નોકરી કરે છે, જેનો પગાર ₹48,000 છે, તથા વારિસ શેખ એ વયનિવૃત્ત થયેલા છે, જેઓનો પગાર ₹40,000 છે, તથા કલ્પેશ ચૌધરી આઉટસોર્સિંગનો કર્મચારી છે, જેનો પગાર 10,500 છે।